મિત્રો, આપણને તાવ આવ્યો હોય, કોઈ શરીરમાં કોઈ પણ એવી પીડા થઈ હોય તો કુદરતી વનસ્પતિ પીવો ને તો સાહેબ તાવ તરીઓ બધું મટી જાય છે. દાખલા તરીકે તમે અરડુસી પીઓ, ગળું પીઓ, લીમડો પીઓ, કારેલાનો રસ પીઓ. આ બધા કુદરતી જે વનસ્પતિ પીવાથી સાહેબ આ રોગનો નાબૂદ થાય છે. પણ આપણા સંસારની અંદર એવા ભયંકર માનસિક રૂપે જે રોગ લાગુ પડ્યા છે અને માનસિક રૂપે રોગ નાબૂદ કરવા માટે આજના સમયમાં ધુતારાઓ ખૂબ ફરી રહ્યા છે. એ ધુતારાઓ બજાર હાટ માંડીને બેઠા છે અને કોઈ એવા જિજ્ઞાસુ જીવો માનસિક રૂપે પીડાતા હોય એમના ઘરે જઈ અને ખોટી કાલ્પનિક વાતો મૂકી અને શબ્દદાળમાં ફસાઈ આ જીવોને ધન હરણ કરવાની કોશિશ કરતા હોય છે. કારણ કે એ જીવો માનસિક રૂપે ખૂબ સંસારિક દુઃખના કારણે પીડાતા હોય છે. પણ એમને ખબર નથી હોતી કે આ ધુતારાઓ મારું ધન હરવા આવ્યા છે. એટલે મિત્રો, આવા ધુતારાઓ ઠગોથી સાવધાન રહેજો. અત્યારે ગામડે દાડાના લૂંટારો ફરી રહ્યા છે. ખૂબ ચેતન ચાલતું મારા સાહેબ, ખૂબ ચેતન ચાલતું.